નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 5માં ભાજપાના ઉમેદવારો દ્વારા ચૂંટણી કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 5ના ભાજપા પેનલના ઉમેદવારો રિમ્પલબેન દક્ષેશભાઈ પટેલ, રોમાબેન જયમીનભાઈ ભટ્ટ, ધવલકુમાર પારેખ અને બ્રિજેશભાઈ પટેલ દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અંબાજી મંદિરના મહારાજ તેમજ રંગ અવધૂત મહારાજ મંદિરના મહારાજ ઉપેન્દ્રભાઈ જોશીના હસ્તે રિબિન કાપી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉમેદવારો દ્વારા સમર્થકોને મોટી સંખ્યામાં જોડાઈ ભાજપ પેનલને વિજયી બનાવવા હાકલ કરવામાં આવી હતી। ત્યારે આ વખતે પણ વોર્ડ નંબર 5માં ભાજપ પેનલનો વિજય થશે તેવો વિશ્વાસ ઉમેદવારો અને કાર્યકરો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યાલયના શુભારંભ સાથે વોર્ડ નંબર 5માં ભાજપાનો ચૂંટણી પ્રચાર વધુ તેજ બન્યો છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ વોર્ડ નંબર 5ની અંદર જ્યારે મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે, જેની અંદર અમારા એવા અંબાજીના મહંત શ્રી અને રંગ અવધૂત પરિવારમાંથી ઉપેન્દ્ર કાકાના તેમના હાથેથી આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સાથે આજે વોર્ડ નંબર 5ની ફેરીનું પણ આજે આયોજન કરેલ છે, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના 4 ઉમેદવાર જંગી મતદારો જીતે એ માટેનું આજે આહવાન કરવામાં આવ્યું છે। જય હિન્દ। આજ રોજ પાદરા નગરમાં વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। એની અંદર વોર્ડ નંબર 5 એ સંતોની ભૂમિ છે। અમારા અંબાજી મંદિરના મહારાજ હેમંતભાઈ અને રંગ અવધૂત મંદિરના મહારાજ ઉપેન્દ્રભાઈ જોશી ના વરદ હસ્તે આજે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 5 ભારતીય જનતા પાર્ટીને વરેલો છે। આગલી પણ 5 વર્ષમાં ગઈ વખતે 5 ભાજપની પેનલ આવી હતી, એની 5 વર્ષ પહેલા અમારી જન્મભૂમિ છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ આવી છે। આ ઘડીએ પણ ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતી વિજય થવાનો છે, નક્કી છે અને મતદારો ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો પણ નિશ્ચિત છે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।